પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. લોકો ઈશ્વર પાસે આવે, ઈશ્વરને જીવન સમર્પિત કરે, વિશ્વાસી બને, બિલીવર બને, સંગતમાં જાય, પ્રભુ ભોજન પાડતો થાય, દોડતો થાય અને ઈશ્વર પર પ્રેમ કરતો થાય. એનું બાપ્તિસ્મા થાય, એના પાપોની માફી મળે, એને પવિત્ર આત્મા મળે. કેટલું બધું સારું છે. એને ઈશ્વર તરફથી કોઈ કામ મળે, એનો ઉપયોગ થાય, એ શિષ્ય બને, એ બીજાને શિષ્ય બનાવે. બહુ સારી વસ્તુ છે. પરંતુ શું આવો માણસ પડી જાય? હા, આવા જ માણસો પડે છે. જે લોકો આગળ વધે છે એવા જ પડે છે. અને હું તમને કહું છું કે જે લોકો વિશ્વાસી કહેવાય, જે લોકો આત્મિક કહેવાય છે ને, એ લોકો પડશે. પરંતુ જે અન્ય ધર્મી લોકો છે, જે અવિશ્વાસી જેવા છે, એ લોકો બચી જશે. કેમ આત્મામાં વધેલા લોકો પડી જશે અને કેમ અન્ય ધર્મીના નવા આવેલા લોકો બચી જશે? એની પાછળનું કારણ શું છે, એની પાછળનું રહસ્ય શું છે, તે જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણે સર્વને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી. માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 20મી કલમથી લઈને તેની 30મી કલમ સુધી. તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી હતી. તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. બધાએ તેને વિશે સાક્ષી આપી અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ અચરજ થઈને કહ્યું કે શું એ યુસુફનો દીકરો નથી? તેણે તેઓને કહ્યું કે આ કહેવત તમે નિશ્ચય મને કહેશો કે વૈદ તું પોતાને સાજો કર. કફરનહૂમમાં કરેલા જે કામો વિશે અમે સાંભળ્યું છે તેવા કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર. તેણે કહ્યું કે હું તમને ખચિત કહું છું કે કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. પણ હું તમને સાચું કહું છું કે એલિયાના સમયમાં 3.5 વર્ષ સુધી આકાશ બંધ રહ્યું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તે વખતે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી અને એલિયા અને તેઓમાંની કોઈને ત્યાં નહીં, પણ સીદોનના સારફતમાં એક વિધવા હતી, તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. વળી એલિસા પ્રબોધકના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોળિયા હતા, પણ અરામી નામા સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો. એ વાત સાંભળીને સભામાંના સગડા ક્રોધે ભરાયા અને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મૂક્યો અને તેને હેઠળ પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેને લઈ ગયા, પણ તે તેઓની વચમાંથી થઈને ચાલ્યો ગયો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ કે જેથી કરીને ઈશ્વર આપણે જે કંઈ વાત કરવા ચાહે છે તે આપણે સમજી શકીએ, સાથે પ્રમાણે આપણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના વારસદાર થઈ. પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર આવેલા અને એક વખત એમના શિષ્યો એ લોકો બધા કોઈક સ્થળે જતા હતા. રસ્તામાં એવું થયું કે સુલેમાનની પરસાળ બેચાથા એ જગ્યા એ આવી અને ત્યાં આગળ એક કુંડ હતો અને કુંડમાં પાણી હતું અને વાતો એવી હતી કે કદી કોઈ સ્વર્ગદૂત આવે અને કુંડનું પાણી હલાવે અને કુંડનું પાણી હાલ્યા પછી જે કોઈ પહેલો એમાં કૂદી પડે એ સાજો થતો. પછી એને ગમે તે પ્રકારની બીમારી હોય એનાથી કોઈ લેવા દેવા નહોતું, પરંતુ એ માણસ સાજો ચોક્કસ થઈ જતો હતો. એટલે કે ગંભીરમાં ગંભીર બીમારી હોય તો પણ માણસ ત્યાં સાજો થઈ જાય, પરંતુ શરત એટલી કે જ્યારે સ્વર્ગદૂત આવે અને પાણી હલાવે પહેલું જ પડવાનું, બીજા નંબરવાળાનો ચાન્સ નહીં. હવે પ્રભુ શું ત્યાંથી જતા હતા અને વાતચીત દરમિયાન કોઈ પ્રભુ શુંને કીધું કે ભાઈ આ જગ્યા છે ત્યાં આવી પરિસ્થિતિ છે, પરંતુ એક માણસ શેંગાડી
કે જે 38 વર્ષથી બીમાર અવસ્થાની અંદર આ જગ્યા પડી રહ્યો છે અને એનો છુટકારો હજુ સુધી થયો નથી. એટલે પ્રભુ ઈસુ એ માણસ પાસે જ ગયા અને એ માણસની સાથે એમણે વાતચીત કરી અને એને પૂછ્યું કે બોલ, તારે સાજું થવું છે? અને એ માણસ સાજો થવા ચાહતો હતો અને પ્રભુ ઈસુએ એને સાજો કર્યો. એને કીધું કે ચલો ઉઠ, તારો બિછાનો ઉંચકીને, તારો ખાટલો ઉંચકીને કે ચાલ કે છે. અને એ માણસ તરત જ બિછાનો ઉંચકીને એ ચાલવા લાગ્યો અને ત્યાંથી ચાલતો ચાલતો એ સીધો મંદિરની અંદર એ પહોંચી ગયો. હવે બાઇબલ કહે છે ત્યાં એટલા બધા લોકો હતા, આંધળાઓ, લંગડાઓ, સુકાઈ ગયેલા અંગવાળા, લકવાવાળા, અઢગલો લોકો પડી રહેલા હતા. અને એમાં પ્રભુ ઈસુએ એવાની પસંદગી કરી કે જે ઘણા વર્ષોથી બીમાર હતો. અને બાઇબલ કહે છે 38 વર્ષથી તો ખાલી બીમાર હતો. હવે વિચાર કરો, જે 38 વર્ષથી બીમાર હોય એટલે એની ઉંમર સ્વાભાવિક હોવી જોઈએ. અને આટલી લાંબી બીમારી એટલે કે સાજા થવાની કોઈ સંભાવના નથી. એટલે પ્રભુ એવા જ વ્યક્તિને પકડ્યો કે જ્યાં ચમત્કાર એમનો દેખાય અને લોકો આ ચમત્કાર જોયો. પરંતુ જ્યારે આપણે બાઇબલો વાંચીએ છીએ ત્યારે એ જગ્યા પર બીજું કોઈ જ પ્રભુ ઈસુ પાસે નથી આવતું અને કોઈ આવીને એવું નથી કહેતું કે અમારા માટે બી પ્રાર્થના કરો ને, અમને પણ સાજા કરો ને, અમને પણ ઉઠાડો ને. એવું કોઈ કરતાં કોઈ જ નથી કહેતું. અને પ્રભુ ઈસુ પણ ત્યાંથી જતા રહે છે. બહુ સમજવા જેવી વાત છે કે આટલો મોટો ચમત્કાર કોઈક માણસના હકમાં થાય અને બીજા પણ ત્યાં બીમારો હોય તો કેવું દોડીને કહેવું છે કે પ્રભુ અમારો વારો, અમારો વારો, અમને પણ ઉઠાડો, અમને પણ લઈ જાઓ ઘરે. એવું લોકોએ કહેવું જોઈએ. પરંતુ એની જગ્યા પર એવું કોઈ જાણવા મળ્યું નહીં, એવું કોઈ કશું કર્યું નહીં. એક વખત અમે લોકો એક હોસ્પિટલમાં ગયેલા હતા અને ત્યાં એક પેશન્ટ માટે, જેમના માટે અમે ગયેલા, એમના માટે અમે પ્રાર્થના કરાવી. નજીક ખાટલા હતા અને જે પ્રાર્થના પતી એટલે મારી દ્રષ્ટિ સીધી બાજુમાં એક બેન સૂઈ રહેલા એમની પર પડી અને મને કીટસે જોઈ રહેલા હતા. અને મને એવું લાગ્યું કે આ બેન, એની આંખો એવું કહે છે કે ભાઈ મારા માટે બી આવું કોઈ કરો ને, પ્રાર્થના કરો ને. એટલે મેં બેનને કીધું, મેં કે બેન તમે પણ એવું ચાહો છો કે તમારા માટે પ્રાર્થના થાય? તો એટલા ખુશ થઈ ગયા, હા ચાહું છું કે કરો પ્રાર્થના. કે એમના માટે બી પ્રાર્થના કરી. લેડીઝ વોર્ડ હતો અને બીજી બધી સ્ત્રીઓ હતી, એ પણ બધી બેઠી થઈ ગઈ. તો મેં પૂછ્યું કે તમે બધાને પ્રાર્થના કરાવી? કે હા, મારે બધાએ કરાવી છે. પછી બધાના માટે મેં સામટી પ્રાર્થના કરી. પરંતુ જેના માટે હું ગયેલો એ જ ફક્ત ક્રિશ્ચિયન, બાકીના બધા અન્ય ધર્મીના લોકો. પરંતુ એ બધાએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો, અમારા માટે બી કરો, અમારા માટે પણ કરો. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ખ્રિસ્તીઓ જ હોય અને ત્યાં કોઈ ના પડે, છોડો થઈ જશે, અમારું થઈ જશે એમ. એ લોકોને કંઈ એટલી બધી પડેલી નથી હોતી. એ લોકોને એવું કે હવે આ છે, થઈ જશે. એકવાર તો સિવિલ હોસ્પિટલની અંદર અને ત્યાં મેં એક બેન માટે પ્રાર્થના કરવા માટે ગયેલા હતા અને મારી સાથે એક ભાઈ હતા અને એમનો અવાજ બી બહુ મોટો અને મેં એમને પ્રાર્થના કરવાનું સોંપ્યું. હવે ગુજરાતના જ નહીં, ગુજરાતની પરિસ્થિતિ એમને ખબર નહીં. એનો દવાખાના અંદર જોશથી પેલા દુષ્ટાત્માને ધમકાયો. એમનો જેટલો મોટો અવાજ હતો એટલે જોશથી ધમકાયો. બધા જોવા લાગ્યા શું થઈ રહ્યું છે કે છે હોસ્પિટલની અંદર, મોટો વોર્ડ. પણ ત્યાં આગળ એક ભાઈ હતા અને જ્વેલર્સ હતા એક, અને એમણે આ બધું જોયું અને કીધું શું કર્યું તમે? મેં કહે ને હવે પ્રાર્થના કરી. તો કે એ વસ્તુ મારા માટે ના થાય કે છે. મેં કહું થાય ને, તમારા માટે બી થાય. અને જુવાન ભાઈ અને પૈસાવાળી પાર્ટી, અને એમના વિશે મેં સાંભળ્યું કે અમે એટલા બધા દવાખાને ફર્યા છે, એટલા બધા પ્રાઇવેટ દવાખાને ફર્યા છે, અમારી પાસે પૈસો છે, કોઈ જગ્યાએ સાજા જ નહીં થયા અમે લોકો. છેલ્લે કંટાળીને આ દવાખાને આવ્યા છે. દવાખાનું ગમતું નથી છતાં અહીંયા આવ્યા છે કે છે સરકારી હોસ્પિટલમાં, કે કોઈ જગ્યાએ અમારે કશું થયું નથી. એટલે છેલ્લા આ જગ્યા પર આવ્યા અને અત્યારે અમારી પરિસ્થિતિ એવી જ છે કે અમને કશું જ ખબર નથી અને ડૉક્ટરને કશું ખબર નથી કે અમને શું થયું છે. પછી છેલ્લા આટલા વર્ષે સુકાતો જઉં છું કે છે. અને પછી ભાઈ માટે પણ પ્રાર્થના કરી અને ભાઈના જીવનમાં ઈશ્વરે અદ્ભુત કામ કર્યું અને પછી સાજા થઈ ગયા.
અને અત્યારે એ જંબુસરની અંદર રહે છે અને હાબેલભાઈ એમની મુલાકાત લે છે અત્યારે, હે ને. હવે એ હમણાં અહીં તો હોસ્પિટલમાં મળે ગયા અન્ય ધાર્મિક, પરંતુ એમણે આ વસ્તુ કીધું કે ભાઈ અમારા માટે કરો પ્રાર્થના, એમ અમારા માટે કરો પ્રાર્થના. એક વસ્તુ જોવા મળે છે કે જે લોકોની પાસે ખરેખર નામ છે એ લોકોને એટલી બધી નથી પડી, અને જેની પાસે નામ નથી એ લોકો ભૂખ્યા છે, એ લોકો તરસ્યા છે, અને એ લોકોને એવું છે કે અમારા માટે કશું થાય તો કેટલું સારું, અમને ઈશ્વર મળે તો કેટલું સારું. પ્રભુ એક દ્રષ્ટાંત કીધેલું હતું કે લોકોને આમંત્રણ આપવામાં આવેલું હતું કે રાજાના છોકરાના લગ્નનું જમણ છે કે જે તમે બધા લગ્નમાં આવજો, જમણમાં આવજો એમ, અને નોતરેલાઓ હતા બધા, એટલે કે જેને ઇન્વિટેશન કાર્ડ આપેલું હતું એવા લોકો. પણ જે દિવસે એ જમવાનું બની ગયું અને નોકરોને મોકલે જાઓ કે જેને બોલાયેલા હતો, અને બધાએ બહાના કાઢ્યા. કોઈ કીધું કે ભાઈ મેં તો ખેતર ખરીદેલું છે એટલે હું ખેતર જોવા જાઉં છું, કોઈ કહે છે કે મેં બળદ ખરીદેલા છે એટલે બળદ એને બળદોને તપાસવા માટે જાઉં છું, તો કોઈ કીધું ભાઈ મેં જ નવું લગ્ન કર્યું છે કેમ ન આવું, એમ કહીને બધા એક સાંટા બધા એ લોકોએ બહાના કાઢ્યા. અને ત્યાં પ્રભુ ઈસુ એ દ્રષ્ટાંત આપતા કહે છે કે જ્યારે રાજા પાસે આવ્યા તો રાજા એવું કીધું કે આ નોતરેલાઓ યોગ્ય નથી કે છે, તો પાછા જ આવો કે છે, અને ચોરાઓ પર ચૌટાઓ પર જે લોકો મળે, જેવા મળે ભલા ભૂંડા, એ બધાને તમે લઈ આવો. અને આ દ્રષ્ટાંત એ શીખવાડે છે કે રાજા એટલે આપણા પિતા પરમેશ્વર છે, એમનો પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને એમનું લગ્ન જમણ એટલે જે આપણે સ્વર્ગમાં જવા માટે જે આમંત્રણ મળેલું છે એક, અને જેટલાને આમંત્રણ મળેલું છે એટલે જેટલા લોકોએ પ્રભુનો સ્વીકાર કરેલો છે, જેટલા પાસે બાઇબલ છે, જે લોકોને આ બધું ખબર છે એવા લોકો, પણ એવા લોકો બહાના કાઢે છે. એ લોકો બહાના કાઢે છે. એકવાર હું એક મિટિંગની અંદર ગયેલો હતો, અને એ મિટિંગ એવા લોકો માટે રાખવામાં આવેલી હતી કે જે લોકો આત્મામાં કંઈક વધેલા છે, એટલે કે જે લોકોએ વિશ્વાસ કર્યો છે, પસ્તાવો કરેલો છે, બાપ્તિસ્મા લીધેલું છે, પવિત્ર આત્માના અમુક કૃપાદાનો છે, આટલે સુધી મિનિમમ જે પહોંચ્યું હોય, ફક્ત એવા લોકો માટે મિટિંગ હતી. અને ત્યાં હું ગયો અને મેં એક ભાઈને જોયો, અને એ પડીકી ખાતો હતો, અને મેં એને પકડ્યો. મેં ભાઈ તને બિલકુલ શરમ નહીં આવતી? મને કે શાની શરમ? મેં કહું પડી ગયા કેમ ના ખવાય કે? અરે મેં કહું તને ખબર છે આ મિટિંગ શાની છે? મેં શાની છે? મેં કહું આવા લોકોની મિટિંગ છે, તું તો પોતે પડી ગયા, તું અહીં કંઈથી આવી ગયો? અને એણે મને જે વાત કરીને બહુ અજાબ જેવી હતી. મને કહે સાહેબ મને કશું નહીં ખબર કે છે, મને તો ખાલી એક જણે એટલું કીધું કે અહીં ઈસુની મિટિંગ છે ને ઈસુ બહુ જોરદાર છે, બસ હું તો એટલે આવી ગયો છું કે છે. મને કેટલું અદ્ભુત કહેવાય કે મને ખાલી આટલું જ ખબર પડી ઈસુ બહુ જોરદાર છે, હું તો આવી ગયો કે છે. મને નથી ખબર આ પડી ખાવી ખરી ખરાબ વસ્તુ છે, ના ખવાય. મેં કહું ના ખવાય. વાંધો નહીં, હવે નહીં ખાવ કે છે. કેવો અજાબ જેવું લાગે. જેને ખબર નથી એ લોકો દોડીને આવે છે, અને જેને ખબર છે એ લોકોને બોલાવવા પડે છે, એ લોકોને નોહરા કરવા પડે, ભાઈ આવો, બેસે, આમ કરે તેમ કરે. પરંતુ જે લોકોને નથી ખબર, જે લોકો અન્ય જાતિના લોકો છે, એ લોકો ખરેખર ભૂખ્યા છે, એ લોકો ખરેખર એ તરસ્યા છે. કારણ કે લોકોને આ પ્રભુ વિશે જેને ખબર નથી એ લોકોને એવું જ છે કે અમને કોઈ જુએ છે, અને જેને ખબર છે એ લોકોને એવું લાગે છે કે ઈસુ તો અમારા જ છે ને, બસ ઈસુ તો અમારા જ છે. હું પણ જ્યારે વિશ્વાસમાં આવે એની પહેલાં મને એવું જ હતું કે આપણે જીવીએ છીએ ને તો આપણે ઉપર જ જવાના સ્વર્ગમાં, એમ. એટલે મરી ગયા પછી જો મરતી વખત તમારું જીવન ખરાબ હોય તો તમે નર્કમાં પડી શકો. બાકી તમારે જીવતા જો પ્રભુ સ્વાઈ જશે ને તો ગમે તેવા તમે ઉપર જવાના જ છો. એ તો બિંદાસથી જીવતો હતો, મને તો ખબર જ નથી. એટલે મન ફાવે, મનની મરજી એવી રીતે જીવવાનું. પરંતુ એટલું એવો વિશ્વાસ હતો, એવું ગેરસમજણ હતી કે પ્રભુ સ્વાવશે તારે આપણે જીવતા રહેનારા તો ખેંચે જ જવાના છે. કારણ કે આવું બધું સાંભળેલું કે જીવતા રહેનારા ખેંચે જઈશું, જીવતા રહેનારા ખેંચે જઈશું. એટલે એવું કે ભાઈ આપણે જીવીએ છીએ એટલે તો આપણે તો ખેંચે જ જવાના છે. પરંતુ આજે જુઓ કે જેટલા લોકો પાસે ખરેખર પ્રભુનું નામ છે એ લોકોને કંઈક કહેવું, એ લોકોને કંઈક સમજાવવું એ ખરેખર બહુ ભારે પડે છે. જે લોકો બાઇબલના જાણકાર છે
અને જો કદાચ એકાદ વસ્તુ એ લોકોમાં ખોટી હોય અને જો આપણે એ લોકોને સમજાવવા જઈએ, એ લોકો માનવા તૈયાર નથી. ના, આવું નહીં, અમે કહીએ છીએ જ, અમે સમજીએ છીએ જ, અને બિલકુલ સાંભળવા પણ એ લોકો તૈયાર થતા નથી. મેં ઘણા બધા એવા લોકોને જોયા છે કે જે લોકો ફક્ત પોતાના જ પાસ્ટરનું સાંભળે, બીજા કોઈનું નહીં સાંભળવાનું, અને કશું કહે નહીં 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 બસ નહીં, કશું નહીં સાંભળવું, ના પાડી દે આપણને. અને જે લોકોની પાસે ઈશ્વર નથી એવા કેટલા બધા લોકો જો કઈ કઈ શોધે છે, કેવી કેવી ભયંકર જગ્યાઓમાં લોકો, કોઈ જંગલોમાં શોધવા માટે જાય છે, કોઈ દરિયાને પેલે પાર શોધવા માટે જાય છે. એ લોકોને જરૂર છે, પરંતુ જેને ખરેખર મળેલા છે એ લોકોને એની કિંમત નથી. એકવાર ઈશ્વરે એલિયાને દર્શન આપ્યું અને એલિયાને કીધું કે એલિયા, તું કહે છે કે આહાબ રાજા પાસે જા, અને આહાબ રાજાને જેને ખાલી એટલું કહી દે કે જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. એટલે આહાબ જાય છે, એલિયા જાય છે આહાબ પાસે, અને આહાબ પાસે જઈને કહે છે કે આહાબ, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. હવે આહાબને એવું કે આ એલિયા કોણ, એ કહીને વરસાદ ના પડે એમ. પણ એલિયા કહે છે કે જે દેવની સમક્ષ હું ઊભો રહું છું કે છે, એ દેવના સમ ખાઈને તને કહું છું કે જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. અને પછી એલિયા ત્યાંથી નીકળી ગયા. પરંતુ એલિયા એટલે સંસારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એક સામાન્ય માણસ, ઈશ્વરની દ્રષ્ટિમાં ખરા પ્રબોધક, પણ સંસારની દ્રષ્ટિમાં કંઈ જ નહીં. અને ઈશ્વરે એલિયાને કીધું, એલિયા તું એક કામ કરે કે છે, કરીથણ નાળા પાસે જતો રહે છે, અને ત્યાં કહે છે મેં કાગડાઓને હુકમ કરેલો છે, એ લોકો તારા માટે ખાવાનું લાવશે, અને કરીથમાં જે ઝરણું વહે છે એ ઝરણાનું પાણી તું પીયા કરજે કે છે. એટલે એલિયા ત્યાં જતા રહ્યા. જો એલિયાએ પોતે કહી દીધું ખરું કે ભાઈ વરસાદ નહીં પડે, તો વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ શું થશે, અને પરિસ્થિતિમાં હું કેમનો પહોંચી વળીશ એ એમને બિલકુલ ખબર નથી. ના એમની પાસે કોઈ વ્યવસ્થા છે, ના એવો કોઈ પૈસો છે કે જેને કારણે એ આ બધું એડવાન્સમાં ખરીદી શકે, રાખી મૂકી શકે અને એમનું ગુજરાન ચલાવી શકે, એવું કશું જ નથી. એ તો કરીથણ નાળા પાસે જાય છે, ત્યાં આગળ કાગડાઓ દ્વારા એમનું ગુજરાન ચાલે છે, પણ પાણી ખલાસ થઈ જાય છે. પાણી ખલાસ થઈ જાય તો ઈશ્વર ફરી એલિયા પાસે આવે છે. એલિયા એક કામ કરે, અહીંથી સારપત જતો રહે છે, અને ત્યાં એક વિદ્વાન મેં તારા માટે આજ્ઞા કરી છે કે છે, અને ત્યાં તારું પોષણ થશે કે છે. આ તો બધા ઈશ્વરના શબ્દો છે, અને ઈશ્વરીય વાત છે, આત્મિક બાબતો છે. અને એલિયા એ સારપત જાય છે. પણ સારપત એટલે ઇઝરાયલની બહારની જગ્યા, એ ઇઝરાયલમાં નથી આવ્યું, એટલે કે અન્ય જાતિઓની જગ્યા હતી. અને ત્યાં આગળ સારપતમાં એક વિધવા આ એલિયાને મળી આવે છે. હવે એલિયા જાય છે અને આ વિધવાને જુઓ તો લાકડા વીણતી હતી. તો એલિયાએ સ્ત્રીને કીધું કે સ્ત્રી કહે છે જા કહે છે મારા માટે પાણી લઈ આવી છે. એટલે પેલી પાણી લેવા માટે અંદર જાય છે, અને પલટીને જેવું પાણી લેવા માટે જાય છે એટલે એલિયા ફરી બૂમ પાડે છે, એ સાથે એક રોટલી લઈ આવે છે કે છે. એટલે આ સ્ત્રી કહે છે કે જો મારી પાસે છે ને એક મુઠ્ઠી કે છે લોટ છે કે છે, આ એક મુઠ્ઠી એટલે તમારા મુઠ્ઠીમાં આવે ને એટલો લોટ, અને લોટની અંદર તમે પાણી નાખો બાંધવા માટે, એટલે ઓર સંકોચી જાય. એટલે વિચાર કરો કેટલી નાની રોટલી બને, આટલી મુઠ્ઠી લોટ હોય ને આટલો લોહીનો બને, એટલે નાનકડી પાતળી આટલી રોટલી થાય. તો કહે છે કે એક જ મુઠ્ઠી લોટ છે અને કુપીમાં થોડું તેલ છે બસ, અને કહે છે કે મેં એવું ધાર્યું છે કે હું ને મારો છોકરો આ રોટલી ખાઈશું અને પછી મરી જઈશું. તો એલિયા શું કહે છે, એવું જ કરજે જા કે, એટલે કે મરી જશે કોઈ વાંધો નહીં, પણ પહેલાં તો રોટલી મને જ આપે છે, પહેલાં રોટલી મને આપ, અને પછી એને કહે છે કેમ કે યહોવાના સમ ખાઈને તને કહું છું કે છે. અને વિધવાને કહે છે કે જ્યાં સુધી આ દુકાળ પૂરો નહીં થાય ને આ મુઠ્ઠી લોટ છે ને ખૂટવાનો નથી, અને જે કુપીમાં તેલ છે ને ખૂટવાનું નથી. વિચાર કરો, એક એવી સ્ત્રી એ યહોવાને નથી ઓળખતી, એક એવી સ્ત્રી જે અન્ય ધર્મી, અન્ય જાતિની, ઇઝરાયલની બહારની, એક એવી સ્ત્રી જે વિધવા છે, જેનો કોઈ આધાર નથી, એના ઘરમાં કોઈ કમાનાર નથી, જે છોકરું છે એ બી નાનું છે, અને આ સ્ત્રી એની પાસે છેલ્લો એક મુઠ્ઠી લોટ બચેલો છે, અને એ કહે છે કે સારું ચાલ ભાઈ મરી જઈશું, બીજું શું, તું ખાઈ લે એક રોટલી. પણ એ તો પેલા મુઠ્ઠી લોટ લીધો હશે, અને લોટ લઈને આમ થાળીમાં નાખ્યો હશે બાંધવા માટે, પણ ડબ્બામાં જો તો મુઠ્ઠી લોટ જ જોઈશે. ફરી બીજું મુઠ્ઠી લીધો હશે, ફરી બીજો મુઠ્ઠી લીધો હશે, પણ ખૂટતું નથી.
તમે જો ઈશ્વરના ચમત્કાર અદ્ભુત છે. ઈશ્વરના ચમત્કાર એને સમજવાના માટે ધીરજ અને શાંતિની જરૂર છે. કારણ કે ઈશ્વર એવું નથી કે ફટ આખો લોટ આખો ડબ્બો ભરાઈ જાય. એવો ચમત્કાર ઈશ્વર નથી કરતા અને પેલો ખુશ છે, હા સાવ બહુ બધો લોટ છે, એવું નથી. પ્રભુ શું જોજો, જ્યારે 5 રોટી અને 2 માછલીમાંથી લોકોને જમાડ્યા, તો એમણે શું કર્યું ખબર? 5 રોટીને તોડી નાખી અને ટુકડા કર્યા, પછી સ્તુતિ કરી, એની પર આશીર્વાદ માગ્યો, અને ફિલ્મ જોયો તો ફિલ્મ પર ટોપલી ભરેલી દેખાય છે. પણ એવું કંઈ નહોતું થયું. એટલા ને એટલા ટુકડા હતા, પણ શિષ્યોને ટુકડા આપ્યા, લો વહેંચો. તમે ખાલી વિચાર કરો, આજે અત્યારે આપણે જે 10-15 જણા છે ને, અત્યારે આપણો કોઈ ખાવાનો તો પ્રોગ્રામ નથી ને, પણ બાય ચાન્સ તો ખાવાનો પ્રોગ્રામ અત્યારે અચાનક બની જાય કે ચો ભાઈ ખવડાવવું છે, તપેલા શોધવા પડે, ચમચા શોધવા પડે, આટલા જણા બનાવવા માટેનું તપેલું, વાસણ એ બધું શોધવું પડે. અત્યારે તો 5 તો ખાલી પુરુષ છે, સ્ત્રીઓના બાળકો ગયા. તો વિચાર કરો, એટલું ટોપલીમાં આશીર્વાદથી ખાલી ભરાઈ બી જાય તો શું થવાનું છે? એને કશું નથી થવાનું. કેટલા મોટા મોટા તપેલા જોઈએ, કંઈથી લાવવાના? થાળીઓ કંઈથી લાવવાની? વહેંચવાનું કેમનું? એટલે પ્રભુ ખાલી 5 જ રોટલી હતી, એના ખાલી ટુકડા કર્યા અને શિષ્યોને આપી દીધા, 2-4 ટુકડા આપી દીધા, જાઓ વહેંચો. અને પેલા આમ લઈને આમ વહેંચ્યો, આમ લઈને વહેંચો, પણ અહીંથી ખલાસ થાય તો ને. એ તો આ બાપ જ કરે, મચ્છીના ટુકડા પણ આમ કરીને આપ્યા કરે, એમના હાથમાં જેટલા રહ્યા કરે. આપણે નહીં 5-10 જણા ભાત આપો ને, તો બાસું ખાલી ફરી પાછું જાઓ તો પેલામાં ભરવા. અહીં તો કશું જ નહીં, બસ ચાલ્યા જ કરો. એટલે પ્રભુ શું ચમત્કાર કંઈક અલગ રીતનો હોય છે. હવે આ વિધવા સ્ત્રીના જીવનમાં પણ ચમત્કાર થયો. મુઠ્ઠી લોટ લે છે, આ જુઓ તો ફરી પાછો મુઠ્ઠી લોટ અંદર, ફરી પાછો મુઠ્ઠી લોટ લે છે, ફરી પાછો લોટ અંદર, અને જેમ તેલ નાખે એમ તેલ પડ્યા કરે છે. એ તો ખુશ થઈ ગઈ, આ તો ઇલિયાને ખાવાનું, આપણે ખાવાનું. અને આખો દુકાળ પતી ગયો ને ત્યાં સુધી આ લોટ અને આ તેલ જે છે એ આ વિધવાનું એ ખૂટી ના ગયું. પરંતુ જે વચન વાંચેલું ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઘટનાને યાદ કરે છે. જ્યારે ઉપદેશ કરતા હોય છે ને ત્યારે આ ઘટનાને યાદ કરે છે, અને કહે છે કે એલિયાના સમયમાં જ્યારે દુકાળ પડેલો ને, કહે છે તો કે દુકાળ વખતે કહે છે કે ઇઝરાયલની અંદર ઘણી બધી વિધવાઓ હતી, પણ એલિયાને એમાંની કોઈની પાસે મોકલવામાં નહોતો આવ્યો. પરંતુ એક સારપતની અંદર, સારપત જે બહારનું શહેર છે, જે ઇઝરાયલનું બહારનું છે, અન્ય જાતિઓનું છે, ત્યાં કહે છે કે એલિયાને મોકલવામાં, ત્યાં એનું ગુજરાન ચાલ્યું. એ બહારની સ્ત્રી આશીર્વાદિત થઈ. આનો મતલબ શું થયો? આનો મતલબ પ્રભુ એવું કહેવા માગે છે કે ઇઝરાયલની અંદર ઘણી બધી વિધવાઓ હતી ને, એ કંઈ યોગ્ય નથી, એ કંઈ એલિયાને આશરો આપે એવી નથી, કોઈને એલિયાની જરૂર પણ નથી, મરી જાય ખરી. આ જો ને 38 વર્ષના માદાને સાજો કરો, પણ કોઈ આવ્યું આગળ? લોકો લાઈન લગાવી દેવી જોઈએ, ઓઈશું મારો વારો. અને પ્રભુ શું ખાલી શબ્દો જ બોલવાના ને, વારા ફરી થોડું કંઈ કરવાનું. ચલો બધા સાજા, તો બધા સાજા નથી જતા. કેટલું આસાન કામ હતું, પણ કોઈ આવ્યું જ નહીં. છોડને પાણી આવશે, તો સરગુતા આવશે ને હલાવશે ને પડી જઈશું, ગમે ત્યાં વારો તો લાગશે જ નહીં. તો પ્રભુ શું ને એટલી કદર નહીં. અને આ ઘટના બનતી આવી છે, એટલે પ્રભુ શું કીધું? પ્રબોધક છે ને પોતાના વતનમાં જ માન વગરનો છે, બીજે બધા તો એનું માન છે, પરંતુ એના વતનમાં, એટલે જે લોકો એને ઓળખે છે ને એની ત્યાં જ એનું માન નથી. એનો મતલબ શું? જે કોણ ઓળખતું હોય? ચલો પ્રબોધકને કોણ ઓળખતું? જે લોકો પ્રભુને જાણતા હોય એ લોકોને જ ખબર હોય પ્રબોધક, બીજા લોકોને ખબર હોય પ્રબોધક એટલે શું. એટલે જે લોકો ઈશ્વરને ઓળખે, જેની પાસે આ વચનો છે, એ લોકોને જ કદર નથી. અને જે લોકો નથી જાણતા એ લોકો બધાને કદર છે. એ લોકો જો ખાલી સાંભળી લે આ માણસથી આવું કામ થાય, એને બીજા કશાથી મતલબ ભાઈ તમે કોનું નામ લો છો ને કેમ નામ લો છો. એ લોકો બિંદાસથી પ્રાર્થના કરવા માટે તૈયાર થઈ જાય. એકવાર એક ગામની અંદર ગયેલો, અજાણ્યું ગામ, અજાણ્યા લોકો, પરંતુ ઈશ્વરે એક સપનું આપેલું, બસ એના માટે અમે લોકો ત્યાં ગયેલા. અને એક અંકલને શોધતા અમે ગયા, એક બેનનું સપનું આવેલું હતું. મેં પહેલાં વાત કરી છે એટલે મારે ડિટેલમાં નથી જવું, પરંતુ એ ગામમાં આખરે એ અંકલનું ઘર મને મળી ગયું, અને ઘરની બહાર જ ઊભા રહેલા હતા. અને ઘરે બહાર ઊભા રહેલા હતા ને તો અમે એમને કીધું કે અંકલ તમને ડાયાબિટીસ છે? કા ડાયાબિટીસ છે? તમને કંઈથી ખબર હોય? તો દવાખાને થાવ? મેં દવાખાનેથી નહીં, દવા ગોળી લઈને આવ્યું. દવા ગોળી લઈને અમે તો પ્રભુસના લોકો છે, પ્રાર્થના માટે આવ્યા છે. એમને જ ખબર નહીં કે પ્રભુસના લોકો એટલે કોણ. કે અમે ખ્રિસ્તી લોકો જે પ્રાર્થના કરે છે, અને અમે તમારા માટે પ્રાર્થના કરવા માગીએ. તમે અમને સપનામાં દેખાયેલા, અને એટલે અમારે તમારા માટે પ્રાર્થના કરીશું. અમે પ્રાર્થના કરાવી શકીએ. અંદર આવો ને, કહે છે અંદર આવો. અને પૈસાવાળી પાર્ટી હતી, સરસ મોટું ઘર હતું,
આ ઘરની આગળથી લઈને છેક પાછળ સુધીની જે દિવાલ છે એટલો મોટો હોલ હતો એક, અને એની અંદર ઢગલો ફોટાઓ હતા, ઢગલો મૂર્તિઓ હતી, અને ત્યાં લાલ લાલ લાઇટને અમુક રોશનીઓ કરેલી હતી. ટોટલી ધાર્મિક રૂમ હતો, બસ એટલે કોઈ ધર્મને લગતો રૂમ હતો. ત્યાં અમને લઈ જઈને બેસાડે, અહીંયા અવતારો કે છે આ લોકો તો પ્રભુનું કામ કરવા માટે આવ્યા છે, અહીંયા અવતારો કે છે. અમે ત્યાં બેઠા અને હું ઘૂંટણ બેઠો. હું મને કે આવું બેસવાનું? મેં તમારી મરજી. તો કે હા હું એવું બેસીશ ને કે છે. અને હશે એમના ખેતર હશે, વધારે જમીન હશે. એ વખતે લગભગ ઘઉંનો પાક નીકળેલો હતો અને 15-20 જણા હતા. એ લોકો તો ઘઉં સાફ કરતા હતા ત્યાં કે ભાઈ અંદર આવી જાઓ, અંદર આવી જાઓ કે છે, પ્રભુનું નામ લેવાનું છે. બધા અંદર આવી ગયા. આ ભાઈ બેઠા છે એવું બધા બેસી જાઓ કે છે. બોલો કેટલો બધો આદર માન. જે ઓળખતા નથી ઈશ્વરને, એ શું કોણ છે નથી ખબર, પરંતુ એ લોકોને કેટલી બધી ભળેલી છે. પ્રભુ પોતે કે છે કે જે પ્રબોધક છે એ કહે છે કે પોતાના વતનમાં એ માન્ય થતું નથી. લોકો એને ઓળખે છે, લોકો જાણે જાતા ઈસુનું કામ કરનાર લોકો છો, એનાથી લોકોને બહુ મતલબ નથી. એક વાર એક બેન મારી પાસે આવ્યા, મને કે સ્ટેલી મારા બાપ્તિસ્મા લેવું છે. તો કંઈ નહીં, આપી દઉં બાપ્તિસ્મા. બાપ્તિસ્મા લેવા માટે ગયા. હવે ઘરે એ લોકોના ઘરે શું બબાલ હતી મને તો ખબર નહીં, અને પતિ પત્નીને બબાલ ચાલતી હતી. અને પત્નીએ કીધું હશે કે મારે બાપ્તિસ્મા લેવું છે, એટલે પેલા ભાઈ ના પાડી, બાપ્તિસ્મા નહીં લેવાનું તારે. અને બીજાનું બી બાપ્તિસ્મા હતું, અને આ બેન પણ જોડા આવી ગયેલા. મને કે મારે પણ લેવાનું, કે સારું આપી દઈશું તમને. એટલે હું પાણીમાં ગયા. પેલા ભાઈ બહાર કિનારા પર બેઠેલા હતા, અને પેલા બેન મને એવું કહે હું એકલી એકલી ડૂબીને બહાર નીકળી જાઉં કે મેં કહ્યું થોડું હોય બાપ્તિસ્મા, તો કોઈને કોઈ આપે બાપ્તિસ્મા, એટલે મારે તમને આપવું પડે એમ. એટલે ખાલી ખાલી અંદર ડૂબીને ના નીકળાય. મેં કેમ તમને પ્રોબ્લેમ છે? અમને લેવું તું જ. એટલે મને કીધું નહીં કે મારા પતિને જ પ્રોબ્લેમ છે. અને આમ તો એનો પતિ પણ મારી ઇજ્જત કરે, ઇજ્જત કરે એટલે બાહ્ય રીતે તો ઇજ્જત કરે કે ભાઈ કમસે કમ ઈશ્વરનો સેવક છે એટલે માન દઈને બોલાવવાનો. અને જેવો એમનું બાપ્તિસ્મા થયું ને પેલો બહાર ધુઆ થઈ ગયો. જેને પહેલાં તો સિગરેટ ખરીદી લાગ્યો, અને સિગરેટ ખરીદીને હવે શું સ્ટેન્ડલીની ઇજ્જત કરવાની, બિંદાસી મારી સામે સિગરેટ પીવા લાગ્યો. મેં કહું આના બી શું થયું? મને તો કશું જ ના કીધું. બહાર નીકળતા સાથે એને બરીને બરાબર ગાળો બોલવા લાગ્યો. તને ખબર નથી પડતી, જૂઠા પ્રભુ તો કોઈ નીકળશે, બાઇબલમાં આવું લખેલું છે કે છે. અરે પેલી કોઈ ચમત્કારો થાય છે, માતાઓ સાજા નહીં થતા, આપણે કેટલો વખત સાજાપણું મળ્યું. અરે બાઇબલમાં લખ્યું છે કે મરેલાને બેઠા કરી દે શકે, ખબર નહીં પડતી કે છે. કોણે કે બાપ્તિસ્મા લઈને બેસી ગયા જોડે કે છે. મને ડાયરેક્ટ કશું ને, હું બધું સાંભળું, મારી સામે બધું થઈ રહ્યું છે. વિચાર કરો, સિગરેટ પીને નામ પ્રભુનું લે છે, અને સિગરેટ પીને જૂઠા લોકોને ઓળખી શકે છે. એટલે બહુ ઈશ્વરના જે લોકો છે, જે લોકોને ખરેખર બધું ખબર છે ને, એ લોકોને પ્રભુની ખરેખર જરૂર નથી પડતી. ખરેખર એ લોકોને જરૂર હોવી જોઈએ, પરંતુ એ લોકોને જરૂર નથી લાગતી. જે લોકોની પાસે નથી, લોકો બધા શોધે છે. પ્રભુએ જાહેર કર્યું કે એલિયાના વખતમાં બહુ બધી વિધવાઓ હતી, પરંતુ એલિયાને કોઈ જગ્યાએ સહારો ના મળત. પ્રભુએ લોકોના મન જોયા હશે એટલે ડાયરેક્ટ સારપતની વિધવાને નક્કી કરી આની જ પાસે જાઓ. પ્રભુએ બીજું ઉદાહરણ આપ્યું, એલિશાનું ઉદાહરણ આપ્યું કે એલિશાના સમયમાં ઇઝરાયલમાં ઘણા બધા કોળિયાઓ હતા, પણ કયો કોળિયો શુદ્ધ થયો? તો કે નામાન અરામી. કેવી ઘટના બની કે નામાન આવ્યો, ઇઝરાયલ લોકો પર વિજય પ્રાપ્ત કર્યો, ઇઝરાયલમાંથી ઘણા બધાને ગુલામ બનાવીને લઈ ગયો, એમાંથી એક નાની છોકરીને લઈ ગયો, અને લઈ જઈને એની બૈરીને આપી લે, આને તારી જોડે રાખે તારું કામ કરવાના માટે. અને જો આ છોકરીએ એવું કશું વિચાર્યું નહીં કે હું ગાડી ગુલામ છું, પણ એણે નામાનો કોડ જોયો, એને બહુ ખરાબ લાગ્યું કે ગમે તેમ મારો માલિક કહેવાય. એટલે શેઠાણીને કહ્યું, શેઠાણી કહે છે કે આ મારો માલિક જો કે છે સમૃદ્ધના પ્રબોધક પાસે આવ્યા તો કે સાજો ના થઈ જાય, કોડ ના જતો રહે છે. અને પેલો છેક આરામથી રસાલા સાથે ભેટ સોગાદો લઈને એ એલિસા પાસે આવે છે. અને એલિસા એને કહે છે કે જા કે તું યર્દન નદીમાં જા અને 7 વખત ડૂબકી માર. ઇઝરાયલના બધા કોળિયા ભેગા મારીને 7 નહીં 70 વખત ડૂબકી મારે તોય કશું નહોતું થવાનું. પણ એક અરામી કોળિયો આવ્યો અને એ સાજો થઈને ગયો છે. ઈસા શું કહેવા માગે છે કે ઇઝરાયલમાં હતા કોળિયાઓ, તો એક બહારનો વ્યક્તિ એલિસાનું નામ સાંભળીને જો એલિસા પાસે આવી શકતો હોય, તો જે અંદરના લોકો છે ના જઈ શકે એલિસા પાસે. એલિસા તમે આટલા બધા ચમત્કારો કરો છો, તો શું તમે અમારા કોડ ના દૂર કરી શકો? કરો ને ભાઈ, અમારા કોડ દૂર ના થઈ જાત, દૂર થઈ જાત. પરંતુ
ઇઝરાયલ લોકોને પડેલી જ નથી. જે ખરેખર ઈશ્વરના લોકો કે છે એવા લોકોને એ પડેલી જ નથી. હવે આનો અર્થ એવો નથી કે જે લોકો ઈશ્વરને ઓળખે છે એ સદંતર ખરાબ છે, કે ઈશ્વરને ઓળખનારા લોકો એ લોકો ઈશ્વરને ચાહતા જ નથી, એવું પણ નથી. એ લોકો ઈશ્વરને ચાહે છે. એ લોકોને પણ સ્વર્ગમાં જવું છે, નથી જવું નહીં, એ લોકોને પણ સ્વર્ગમાં જવું છે. તમે જુઓ, આપણામાંના દરેકની આપણે વાત કરીએ, આપણે પોતપોતાની નજર પોતાની તરફ નજર રાખીએ તો એક જમાનો હતો કે જ્યારે આપણે ભલે ખ્રિસ્તી હતા, પરંતુ એક દિવસ આપણે પ્રભુનો ખરેખર સ્વીકાર કર્યો, અને પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે જે આપણી અંદર પ્રેમ હતો પ્રભુ પ્રત્યે, એ વખતે જે દોડભાગ હતી, એ વખતે જે ઈશ્વરના વચનો સાંભળવાની ભૂખ હતી, તરસ હતી, અને વખતે જે સાક્ષી કહેવાની અંદરથી એક તલાવ ઉઠતી હતી, એ વખત જે મોડું બંધ નહોતું રહેતું, બોલ્યા કરતું હતું મોડું. અને તમે 1 વર્ષ ચાલ્યા, 2 વર્ષ ચાલ્યા, 4 વર્ષ ચાલ્યા, 5 વર્ષ ચાલ્યા, અને પછી જો પેલું સોડા વોટર જેમ ધીરે ધીરે બધું બેસતું ગયું, અને પછી બધું બેસી ગયું. આજે બી મિટિંગો છે, નથી એવું નથી. આજે પણ પ્રભુ ભોજન છે, નથી એવું નથી. આજે પણ ઈશ્વરના વચનો છે, આજે પણ બાઇબલ સ્ટડી છે, બધું જ છે. પણ ખાલી તમે સરખામણી કરી જુઓ એ દિવસ સાથે, એવું નથી. અત્યારે એ વસ્તુ નથી રહેતી. એટલે એવું નથી કે ઈશ્વરના લોકોને ઈશ્વર પ્રત્યે બિલકુલ પ્રેમ જ નથી, એવું નથી. પણ જે એ લોકોની જે દોડવાની જે વૃત્તિ હોય છે, જે ભાગવાની ભાવના હોય છે, જે તડપ હોય છે, એ બધી ધીરે ધીરે મંદ થતી જાય છે. અને એ લોકોને એવું લાગે કે છોડ યાર, હવે જવાય છે, થાય છે, રહે છે, કરીએ છે. અને ધીરે ધીરે આ બધું ઠંડુ પડતું જાય છે. અને ઠંડુ પડતું જાય છે ને ત્યારે પ્રોબ્લેમ આવે છે. એટલે પ્રભુ એક વાત કરી, અને એક કલમ આપણે વાંચીએ, હિબ્રુનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 25મી કલમ. જેમ કેટલાય કરે છે તેમ આપણે એકતા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. છે બાઇબલ કહે છે કે જેમ જેમ પ્રભુ ઈસુનું આગમન નજીક થતું જાય છે, એમ એમ તમે એકતા મળવાનું શું કરો? વધારે પ્રયત્ન કરો. તો ફરી એકવાર આ કલમનું સ્ટાર્ટિંગ વાંચો તો. જેમ કેટલાય કરે છે જેમ કેટલાય કરે છે તેમ. એનો મતલબ બધા બહુ લોકો હતા, જે લોકો ઘણા જૂના વિશ્વાસી હશે, બહુ એ લોકો ભાગ્યા હશે, દોડ્યા હશે, બાઇબલ સ્ટડીઓ કરી હશે, ઉપવાસો કર્યા હશે, પ્રાર્થનાઓ કર્યા હશે, ઘણું બધું કર્યું. પણ પછી જેમ જેમ આ દિવસ નજીક આવતો ગયો, એ લોકો ઠંડા પડતા ગયા. અને એટલે પવિત્ર આત્મા લખે છે એવું, જો જેમ કેટલાય કરે છે તેમાં આપણે ના કરીએ કે છે. આપણા સુધી દોડીએ, આપણા સુધી ભાગીએ, આપણે એકતા મળવાનું પડતું ના મૂકીએ, જેમ કેટલાય કરે છે. બરાબર? આ કેટલાયકમાં આપણને સમજ પડે ને કોણ કોણ છે, કેવા કેવા લોકો છે, હું છું કે એની ખબર પડે ને આપણને. આ ઈશ્વર કે છે શરૂઆતની દોડ અને અંતની દોડ. તમે જો દોડનારા જે લોકો દોડે છે ને, પાવલ પ્રેત પણ એવું કહે છે, એ લોકો એવી રીતે દોડે છે ને કે પહેલો જ નંબર આવે, બસ ના આવે એ વસ્તુ અલગ છે. પ્રયત્નો પૂરો કરે છે, ભાગે છે, અને ત્યાં છેલ્લે છે ને રિબિન લઈને લોકો ઊભા રહેલા હોય. એ રિબિનને જે એકવાર પહેલો ટચ કરી નાખે એ જીતી ગયો, એનો ફર્સ્ટ નંબર. એટલે જેવો પહેલો માણસ રિબિન અડકે એટલે બાકી બધા હટી જાય રિબિન લઈને. એટલે ખબર પડી જાય કે ખરેખર વિજેતા કોણ છે. અને જ્યારે પેલી રિબિન જુઓ ને, ભલે ને પેલો 5 કિલોમીટર દોડતો આવ્યો, 10 કિલોમીટર દોડતો આવ્યો, થાકી ગયો હોય, એના પગ ડગમગાતો, પણ જેવી પેલી લાલ રસી જુઓ ને એટલે જોશ આવી જાય, બહુ નજીક જ છું, ભાગી જાઓ, ભલે ત્યાં જઈને પડી જાઉં, એકવાર તો જમ્પ લગાવો. અને એનું જે અંદર સાહસ છે ને વધી જાય છે, દોડે છે વાત. કેમ? એકદમ નજીક આવી ગયો છું, હવે શું કામ ગુમાવું મુંગટ? આપણે એવું ના હોવું જોઈએ કે જેમ જેમ પ્રભુનું આગમન નજીક થાય એમાં આપણે વધારે ને વધારે એકઠા થવું જોઈએ કે નહીં? એમ વધારે ને વધારે ઈશ્વરમાં સમય કાઢવો જોઈએ કે નહીં? એમ વધારે ને વધારે બાઇબલ વાંચવું જોઈએ કે નહીં? વધારે ને વધારે સંગતમાં રહેવું જોઈએ કે નહીં? પણ જેમ જેમ અંતનો સમય આવે છે એમ એમ માણસ ઠંડા પડતા જાય છે. અને પ્રભુ એ જ કહેવા માગે છે, ઇઝરાયલ પ્રજા કંઈ શરૂઆતથી એવી નથી. ઇઝરાયલ પ્રજા સારી હતી. તમે જો ઇઝરાયલ પ્રજાનો ઇતિહાસ વાંચો તમે, ઇઝરાયલ પ્રજા બહુ સરસ છે. જ્યારે જ્યારે ઈશ્વરમાં ચાલી છે બહુ સરસ ચાલી છે. મંદ પડી ત્યારે મંદે પડેલી છે. પરંતુ ઇઝરાયલ પ્રજા એ કંઈ હપુચી નાખી દેવા જેવી પ્રજા નથી.
ઈશ્વરના પસંદ કરેલા લોકો છે. એમને એમ તો ના હોય ને. એ ઇબ્રાહિમને જો, ઈસાકને જો, યાકૂબને જો, દાઉદને જો, શમૂએલને જો, આ બધા કંઈ જેવા તેવા થોડા હતા. બધા ઇઝરાયલના લોકો કે જેવા તેવા નહોતા. પરંતુ ઘણા બધા લોકો જેમ જેમ અંત સમય આવે છે ને એમ એમ એ લોકો ઠંડા પડતા જાય છે. અને લોકોને એવું કે ઈશ્વર તો અમારા જ છે, ઈશ્વર તો અમારા છે ને, ત્યાં પ્રોબ્લેમ થઈ જાય છે. આજે આપણો સમય છે. ભલે આપણે ઇઝરાયલના નથી, બધું બાઇબલનું વચન કે જો તમે ખ્રિસ્તના છો તમે ઇબ્રાહિમના સંતાન છો કે છે. અને ઇબ્રાહિમના સંતાન તો આપણે ખરા ઇઝરાયેલી છે. અને જો આપણે ખરા ઇઝરાયેલી છે તો આજે આપણું જીવન કેવું છે ને આપણું વર્તન કેવું છે. આજે આપણે કઈ રીતે જીવન જીવીએ છીએ. અને પ્રભુ સા ઉપદેશ કર્યો, આ લોકોનો બહુ ક્રોધ આવી ગયો, અમને સંભળાવે છે કે અને એ નગર તો પહાડ પર હતો અને બધા લોકો પ્રભુને ધક્કો મારતા મારતા પહાડ પર એના કિનારા પર લઈ ગયા. આ તો આપણે બાઇબલ વાંચીએ છીએ કે પ્રભુ તેઓની વચમાંથી થઈને ચાલે ગયું. તમે વિચાર કરો, સભાસ્થાનમાં 2-5 જણા હશે, 40-50 જણા હશે, 200-500 લોકો હશે સભાસ્થાનની અંદર. એ બધા ધક્કો મારતા મારતા પ્રભુને લઈ ગયા હોય છેક પહાડને કિનારે, અને પછી પ્રભુ એમની વચ્ચેથી નીકળી જાય. એ આસાન વસ્તુ છે? પ્રભુ શું પાછળ જોવા બીને ધમધમાઈને ભાગ્યા હશે. જુવાન હતા, 31-33 વર્ષની વયના હતા. એવો જીવ લઈને ભાગ્યા હશે વચ્ચેથી જીવ બચાવવા માટે. ભાગવું પડ્યું એમને. પણ કોના લીધે? જે લોકોને બચાવાયેલા એ લોકોને છે. એ લોકોને પ્રભુ વિશેની કંઈ નથી પડેલી. પ્રભુ શું કે તમે એક દિવસ મને કહેશો કે ઓ વૈદ પોતાને સાચો કરે કે તમે આવું મને કહેશો કે છે. બહુ લોકોને સાચા કરે, તારે જાતે તો સાચો કરે કે છે. આજે જે લોકો ઈશ્વરના છે એ લોકોને ખરેખર ઈશ્વરની જરૂર દેખાતી નથી. અને જે લોકો નથી, જેની પાસે ઈશ્વર નથી, એ લોકો ઈશ્વરને શોધી રહ્યા છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ અને આપણને ખબર છે કે અંત સમય પાસે આવ્યો છે, તો તમને કહું છું આપણી ફરજમાં એ આવે છે કે આપણે અંત સમય વધારે દોડીએ. કારણ કે હું તમને કહું, અંત સારો નહીં હોય ને તો વાર્તા આપણી પતી જશે. અંત આપણો સારો હોવો જોઈએ. જે છેલ્લા સમયનું છે એ આપણો સારો હોવો જોઈએ. બાઇબલની અંદર એક આપણે કલમ વાંચીએ, હજકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 18મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 24મી કલમ. પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે ને જે ધિક્કાર પાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહીં. તેણે જે અપરાધ તથા પાપ કર્યા તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે. કેવું લખ્યું છે વચન જો. માણસ પહેલાં દોડ્યો, બહુ સરસ ચાલ્યો, નેક માણસ, નેકીવાળો માણસ, સારા કામ કરનાર માણસ, પણ પાછળ ઠંડો પડી ગયો. અને તમે બહુ સમજો કે આ દુષ્ટ જે બાઇબલમાં શબ્દ વાપરે છે ને, દુષ્ટનો ખરો અર્થ છે કે દેવને ભૂલનાર. દુષ્ટ એટલે દેવને ભૂલી જનાર. ભૂલી જનાર એટલે શું? આપણે ખબર હોય છે કે આટલા વાગે આ જગ્યા પર મિટિંગ છે, અને જે આ વસ્તુ ભૂલી જાય દુષ્ટ કહેવાય. જેની પાસે સમય છે છતાં નથી આવતો દુષ્ટ કહેવાય. આ ઈશ્વરનું વચન છે. એટલે કે જે નેક માણસ છે એ નેક માણસ એ પોતાની નેકી છોડી દે. એટલે કે જે પ્રમાણે પહેલાં ચાલેલો બધું બંધ, ધીરે ધીરે ઠંડો પડતો ગયો. ખરેખર પ્રભુ કે જેમ જેમ એ દિવસ આવે તેમ વધારે કામ કરો, વધારે દોડો, વધારે પ્રયત્ન કરો. પરંતુ એની જગ્યા પર માણસ એ પ્રભુને ભૂલવાનું કામ કરે, થાય છે રે છે એમ કરે. પ્રભુ કહે છે ને નેકીમાંનું કોઈ પણ કામ યાદ કરવામાં નહીં આવે. કેવો આઘાત લાગતો હશે ઈશ્વરને. તમે જો પ્રભુને મંડળીનો પતિ કહેવામાં આવે છે અને મંડળી તરીકે આપણે એમની પત્ની છે. કેમ ઈશ્વરે કોઈ બીજા સંબંધ ના નક્કી કર્યા અને આત્મિકતામાં આ સંબંધ એમણે નક્કી કર્યો? કેમ ભાઈ બહેનની વાત ના કરી? કેમ બાપ બેટાની વાત ના કરી? કેમ મા દીકરીની વાત ના કરી? પણ કેમ પ્રભુએ પતિને પત્નીની જ વાત કરી? કારણ કે આ સંબંધ જે છે ને એ બહુ નાજુક છે અને આ સંબંધ સૌથી નજીકનો છે. કારણ કે પત્નીને ઈશ્વર પતિથી અલગ જ નથી સમજતા. એને શું સમજે છે કે એની પાસળી છે. એટલે કે બે મળીને શું છે લોકો? એક જ છે. એવું ઈશ્વર કહેવા માગે છે. બે મળીને એટલે શું? આજે તમે જેટલા બી પતિઓ છો ઘરે જઈને તમારી પત્નીને ખાલી એટલું કહેજો, કોઈ છોકરીનો ફોટો દેખાડજો, આ છોકરી છે ને હું આને ઓળખતો જ નથી, આ કોણ છે એ પણ મને નથી ખબર.
બહુ સુંદર લાગે છે. હું ખાલી આનો ફોટો છે ને ખાલી પાકીટમાં રાખીશ. બસ હું એને ઓળખતો નથી કઈ રહે છે, ખાલી પાકીટમાં રાખીશ. તું એગ્રી છે? ખાલી એટલું પૂછી લેજો. થશે એગ્રી? ચલો પત્ની તમને એવું કહી દે પતિઓને, કોઈ સુંદર છોકરાનો ફોટો દેખાડીને, હું નથી ઓળખતી, કઈ રહે છે એ બી મને નથી ખબર, કોણ છે મને કશું જ ખબર નથી, પણ બસ ખાલી એના ફોટો મારા પાકીટમાં રાખીશ બસ. અને શું કોઈ પતિ તૈયાર થાય? અને પતિ આને કઈ નજરે લે ખબર? હારી કેટલી દુષ્ટ ભાઈ છે, મારી જોડે લગ્ન કર્યું છે ને કોઈનો ફોટો રાખવા છે. પેલી બી હારો કેટલો દુષ્ટ માણસ છે. હવે વિચાર કરો, ખરેખર કોઈ સંબંધ જ નથી. વાતને ખાલી સમજવાનો પ્રયત્ન કરો, કોઈ સંબંધ નથી, એને ઓળખતા જ નથી, પણ ખાલી આટલી વાતની અંદર આવો વિચાર આવશે તો કેમ પ્રભુએ આ સંબંધ નક્કી કર્યો, કેમ આની સાથે જ આપણે તુલના કરી? એ કહેવા માગે છે કે આપણી બેની વચ્ચે કોઈ જ નહીં ભાઈ, ત્રીજું કોઈ નહીં. મારા માટે તું પહેલો અને તારા માટે હું પહેલો. આપણા જીવનમાં બીજું હોવું ના જોઈએ, પ્રભુ કહેવા માગે છે. અને આ જ્યારે પ્રેમ હોય ને ત્યારે શરૂઆતનો પ્રેમ ને અંતના પ્રેમની અંદર કોઈ ફરક ના જોવા મળે. અને તો શરૂઆતની ભાગદોડમાં અને અંતની ભાગદોડમાં કોઈ ફરક જોવા ના મળે. પણ જ્યારે આ પ્રેમ નથી હોતો ને ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. કેમ પ્રભુને કહેવું પડ્યું કે સારપતની વિધવા પાસે મોકલ્યો? અંદરની જે વિધવા હતી કોઈનો પ્રેમ ઠંડો પડી ગયો છે. કેમ નામાન કોળિયાને સાજો કરો, બીજા કોળિયાઓ કેમ નહીં? કારણ કે જે અંદરના કોળિયા હતો કોને પ્રેમ જ નથી રહ્યો. પ્રભુ તો આપણા છે ને થશે. અને માટે પોતાના વિશે સાવધાન રહો કે પ્રભુ આ વસ્તુને પસંદ નથી કરતા. પ્રભુ કહે છે કે નેક માણસ એની નેકી છોડી દે, અને નેકી છોડી એટલે દુષ્ટતા કરી બસ. અને માટે આ વસ્તુ એ સંભવ જ નથી, ના ઈશ્વર માટે ના આપણા માટે. ઈશ્વર આપણે એટલો બધો પ્રેમ કરે છે તો આપણે પણ ઈશ્વરને એટલો જ પ્રેમ કરવો જોઈએ. એમના જીવનમાં આપણા સિવાય બીજું કોઈ નથી, તો આપણા જીવનમાં પણ એમના સિવાય બીજું કોઈ જ ના હોવું જોઈએ. અને જ્યારે આપણે એ રીતે ચાલીશું, એ રીતે આપણે દોડીશું, તો આપણે આપણો અંત જે છે એ સુધારી લઈશું. કારણ કે પ્રભુ પહેલેના કામ નથી ધ્યાનમાં લેવાના. તો આમ પહેલાં કેટલું દોડાય ને એની સાથે ઈશ્વરનો મતલબ જ નથી. આજની તારીખની વાત કરશે તો હમણાંની વાત કરશે, એ છેલ્લેની વાત કરશે. હમણાં જે પત્નીનો મારી પર ફોન આવ્યો અને મને એવું કીધું, મને કે હું બહાર મારા પતિને છોડીને હું એક પુરુષ જોડે વાત કરું છું કે છે. હજુ કે અમે લોકો કોઈ બીજી વાત નથી કરી, પણ ખાલી હું એનો વાત કરું છું. કારણ ફક્ત એટલું છે કે મારો પતિ મારી કાળજી નથી રાખતો. પર્સનલી બી મારે મારા પતિને છોડીને કોઈ બીજા પુરુષ સાથે મારે સંબંધ પણ નથી રાખવો. મારે કોઈ જોડે વાત પણ નથી કરી. મને મારો પતિ જ ગમે છે, પણ એ મારી સાથે સંબંધ નથી રાખતો, મારાથી દૂર રહે છે, મને બોલાવતો નથી, મારી સાથે જે વ્યવહાર કરો તે નથી કરતો. એટલે કે છે કે મને આવું મનમાં વિચાર આવી જાય છે. મને કહું શું કરું? મેં કે બેન મારું માનતા તો ભૂલથી બી ના જશો બાજુ કરશો નહીં. વિચાર કરો, પતિનું કોઈ લફડું નથી. પત્ની બી ખબર કે સારો છે માણસ, બસ ફક્ત એની જે કાળજી લેવી જોઈએ. પહેલાં જે લેતો હતો એ નથી લેતો અત્યારે. તો પહેલેના દિવસો ક્યાં યાદ રહે છે કે લગ્ન પછી મારી જો આટલા સારા રહેતા હતા અને મારા માટે આવું કર્યું, મારા માટે તેવું કર્યું, એ બધું ક્યાં યાદ? એ તો હમણાંનું યાદ કરે છે. પ્રભુ એ જ કહેવા માગે છે નેકી તમારી ભૂલી જવાશે. અને એમ જ જો કોઈ માણસ ગમે એટલો ભૂંડો હશે, ગમે એટલા ભયંકર એને કામ કર્યા હશે, પણ એ કદાચ ગમે ત્યારે પણ પ્રભુમાં આવી જશે ને તો પ્રભુ એના જૂના કામ પણ નથી યાદ રાખતા, એના ભૂંડા કામ ભૂલી જાય છે. પ્રભુ કહેવા માગે આ છેલ્લા સમયની જ વાત છે કે છેલ્લા સમય તમે કેવા છો, બસ એ જ મારે જોવાનું છે. મરતા પહેલાં તમે કેવા હતા. અને માટે જે શરૂઆતનો પ્રેમ છે ને એમાં આપણે બની રહીએ કે ઈશ્વરને કોઈ સારપતમાં ના મોકલવા પડે, કોઈને ઈશ્વરે કોઈને એ આરામની પાસે ના મોકલવો પડે, પરંતુ આપણે ઈશ્વરમાં દ્રઢ અને મજબૂત થઈએ કે ઈશ્વર આપણા માટે જ બધું કરે, કારણ કે આપણે એમના લોકો છે અને આપણે એમનામાં બની રહીએ. અને જે શરૂઆતનો પ્રેમ હતો એ પ્રેમની અંદર અંત સુધી આપણે બની રહીએ. અને આપણે અંત સમયની અંદર આપણે એકતા મળવાનું પડતું ના મૂકીએ, જેથી કરીને આપણા આકાશ રાજ્યના વારસદાર બની શકે. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલાઓ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણા આત્માની સાથે આપણે વાતો કરીએ.
આપણે પોતાને પૂછીએ કે હું અત્યારે કેવી પરિસ્થિતિમાં છું. શું એ પહેલેનો પ્રેમ મારી અંદર હજુ પણ છે? શું પહેલાં જે મારી દોડ ભાગ હતી એ હજુ પણ છે? શું જે પ્રમાણે પહેલાં ચાલતો હતો, જે પ્રમાણે હું પહેલાં ચાલતી હતી, જે પ્રમાણે હું ઈશ્વરને પ્રેમ કરતો હતો, જે પ્રમાણે ઈશ્વરને પ્રેમ કરતી હતી, એ પરિસ્થિતિ આજે પણ છે? પોતાની જાતને આપણે તપાસીએ. કારણ કે પ્રભુ ઈસુએ એલિયાને ઇઝરાયલની બહાર મોકલી દીધા. એમણે ખુશ થઈને ત્યાં મોકલ્યા. એમને દુઃખ હતું કે કોઈ વિધવા એવી નથી ઇઝરાયલની અંદર કે જેની પાસે એલિયાને મોકલવા પડે. ઇઝરાયલની અંદર કોઈ કોળીઓ નથી કે જે એલીસાની પાસે મોકલીને એને સાજો કરવામાં આવે. કોઈને એમના પ્રત્યે પ્રેમ ન રહ્યો. પ્રભુનું વચન કહે છે જેમ કેટલાક કરે છે તેમાં આપણે એકઠા મળવાનું પડતું ના મૂકીએ. ઘણા બધા લોકો એ પ્રથમનો પ્રેમ છોડી દે છે, પરંતુ આપણે એવા ના થાય એવું પ્રભુ કહેવા માગે છે. કારણ કે આપણો ન્યાય એ અંતિમ સમયની પરિસ્થિતિ પર થશે. આના માટે આપણે પોતાની જાતને સુધારવીએ. તમે એવું ના સમજો કે અંતિમ સમય હું સુધરી જઈશ, કારણ કે અંતિમ સમય તમારા માટે કહેવો છે તમને ખબર નથી. ક્યારે કોનું મોત આવી જાય તમને ખબર નથી. આના માટે આજથી લઈને અંત સુધી આપણે સતત ઈશ્વરમાં બની રહે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.